હવે વાત કરીશું બીજો અને મહત્વનો મુદ્દો કે હવે વડોદરાની જનતાનો ગુસ્સો સાતમા આસમાને દેખાઈ રહ્યો છે, કારણ કે વડોદરાની જનતા આખીને આખી બોડીને બદલાવી નાખવા માંગે છે, કેમ કે તેમને જે અત્યાર સુધી દુઃખો સહન કર્યા છે હવે એ દુઃખ તેઓ સહન નથી કરવા માંગતા। આ લાપરવાહી, આ બેદરકારી તંત્રના કારણે હવે તેઓએ તલવાર તાણી દીધી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી બોડીને બરખાસ્ત કરવા માટે વેપારીઓની માંગ છે અને વેપાર વિકાસ એસોસિએશન પણ એમની પડખે આવ્યું છે। વડોદરા કોર્પોરેશન અને મેયરની સામે સંગીન સવાલ ઉઠ્યા છે કે પૂરની કામગીરીમાં શાસકો અને નેતાઓ આ વખતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે, જેમાંથી અકોટાના ધારાસભ્ય કે જેમણે પોતે સ્વીકાર્યું હતું કે આ વખતેની કામગીરીમાં અમે બિલકુલ નિષ્ફળ રહ્યા છે। એટલે ધારાસભ્યો કે પછી કોઈ નેતા ત્યાં જાય છે તો જે રીતે ત્યાં પહોંચે છે, લોકોની મદદ કરી છે। કેટલાક એક મહિલા ભાજપના નેતા કે જેમના દ્વારા એ પણ ગુજરાત ફર્સ્ટની વાતચીત દરમિયાન કહેવામાં આવ્યું, એક નાચતો વિડીયો તો આ ભયંકર પૂરની પરિસ્થિતિમાં એમનો સામે આવ્યો, પરંતુ એમ પણ કહ્યું કે જે કામગીરી કરવામાં આવી છે એ વિડીયો કેમ ન બતાવવામાં આવ્યો, એટલે લોકો સુધી આ પહોંચાડ્યું। આપણે સતત જે દર્શકો કહી રહ્યા છે એ અને વડોદરાની જનતા જે ત્યાં સ્થળ પર ભોગવી રહી છે એ સતત દર્શાવી રહ્યા છે કે કેટલો ગુસ્સો છે। અત્યારે વેપારીઓ સામે આવ્યા છે, વેપાર વિકાસ એસોસિએશન છે વડોદરાનું, એ એમની સાથે આવ્યા છે અને એમણે સીધી માંગ કરી છે કે અમે સર્વે કરાવવાની માંગ કરીએ છીએ। મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો છે અને સર્વેમાં એમણે એવી માંગણી કરી છે કે સિનિયર મોસ્ટ અધિકારીઓ પાસે સર્વે કરાવવામાં આવે અને જો અમારી માંગ પ્રમાણે ન થાય તો અમારી પાસે પ્લાન બી તૈયાર છે। એટલે કે હવે આ જે ગુસ્સો જે છે, કેમ કે એમની જે પરસેવાની કમાણી છે એ આ લોકોની નાલાયકીના કારણે પાણીમાં જતી રહી છે, ધોવાઈ ગઈ છે, એટલે એ પરસેવાની કમાણી જે છે એના માટે થઈને આ ગુસ્સો સામે આવ્યો છે અને એ ગુસ્સાને શાંત કરવો જરૂરી છે। વેપારીઓનો જે રોષ છે એ પણ આપણે દર્શકોને બતાવી દઈએ કે વેપારીઓ કેટલા ગુસ્સામાં છે ને આપણે કેમ કહીએ છીએ શાબ્દિક તલવાર એમણે તાણી છે, એવું કેમ કહીએ છીએ, સાંભળો। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને તેના કારણે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ગયા હતા। કેટલીક જગ્યાએ તો એક માળ સુધીના પાણી ભરાયા હતા, જેને જ લઈને વડોદરા શહેરના વેપારીઓ છે તેમની દુકાનોમાં પાણી ઘૂસતા પણ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વડોદરા શહેરના વેપારીઓ છે તેમના દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને જ લઈને પોતાની માંગ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે વડોદરા એસોસિએશનના વેપારી છે, આપણે સીધી તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનું આયોજન છે, કયા પ્રકારની તૈયારી છે? રાજ્ય સરકાર પણ સાથે સાથે સર્વે કરી રહી છે, વેપારી એસોસિએશનની શું માગણી છે? વેપારી એસોસિએશન જે રાજ્ય સરકારે તલાટી તથા મામલતદારોને જે આ સર્વેની કામગીરી સોંપી તેના પર અમે લોકોએ રાજ્ય સરકારને એવો સંદેશો આજે લેટરથી મોકલાયો છે કે એમને ક્યાંથી ખબર પડશે કે કયા વેપારીને શું નુકસાન છે। એના માટે ફક્ત અમે લોકોએ એટલું જ નક્કી કર્યું કે તમારા સર્વેની ટીમમાંથી વડોદરા મહાનગરમાંથી એસોસિએશનના 5 કે 6 જણાની ટીમને તમારી જોડે રાખો અને સર્વે કરાવો તો તમને સાચો ડેટા મળી શકશે, નહીં તો આ સાચો ડેટા નહીં મળે એ અમને 100% ખાતરી છે। સર્વે કરવાનું છે એ ઓથેન્ટિક થવું જોઈએ અને જે પ્રમાણે સર્વે થાય તો જે લોકોએ અહીંયા ભોગવ્યું છે અને જે લોકોએ પ્રત્યક્ષ એમની જાતે નિહાળ્યું છે, જેવી રીતે અમારી જે એનજીઓ છે, આટેક એનજીઓ જે પાણીમાં 72 કલાક સુધી મદદ માટે પહોંચી છે અને દરેક જગ્યાએ દેના ગામ સુધી પહોંચ્યા છે, એવી જેટલી બી એનજીઓ છે એમને બી સાથે રાખે। તો જે રીતે આ વેપારીઓ છે રોષ પ્રગટ કરી રહ્યા છે, કેમ કે એમની સીધી માંગણી છે કે સર્વે એવી રીતે કરાવવામાં આવે જેથી સાચો ડેટા મળે નુકસાનીનો અને એમને વળતર માટેની કામગીરી થઈ શકે। સૌથી મહત્વની વાત એ છે કે આ એ જ વેપારીઓ છે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો હિસ્સો બને છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વડા છે, મ્યુનિસિપલ કમિશનર જે વહીવટી વડા છે દિલીપ રાણા, એમની સીધી જવાબદારી બને છે ઘણી બધી બાબતોમાં। જે તંત્ર છે સ્થાનિક તંત્ર વડોદરા, એની ચૂક દેખાઈ આવે છે અને એના ઘણા બધા પુરાવા છે, એટલે દિલીપ રાણા સામે પણ કાર્યવાહી થાય એવી પણ માંગ એમની ઉઠી રહી છે અને સાથે સાથે એમણે સીધી માંગ એ કરી છે કે જો એવું ન કરી શકતા હો તો તમે જે ચૂંટાયેલી પાંખ છે એને જ બરખાસ્ત કરી દો। અમારે નથી જોઈતા આવા નેતાઓ, અમારે નથી જોઈતા આવા પ્રતિનિધિઓ જેને અમે ચૂંટીને કદાચ ભૂલ કરી નાખી છે, પણ અમારે બિલકુલ નથી જોઈતા જે અમને આવી સમસ્યામાં નાખી દે, કેમ કે આ કદાચ એવું હોત કે પૂર એવું આવી ગયું હોત તો વાત અલગ હતી, પણ અહીંયા તો તંત્રની, એટલે જ તંત્ર સર્જિત આફત કહેવાય છે, તંત્રની અસંખ્ય બેદરકારીઓનું પરિણામ છે જે વડોદરાએ ભોગવ્યું છે
અને એના આફ્ટર શોક્સ પણ ઘણા લાંબા છે, કેમ કે વડોદરાને ઘણું નુકસાન થયું છે, જનતાને ઘણું નુકસાન થયું છે, વેપારીઓને ઘણું નુકસાન થયું છે. એટલે એ રોષ એમ શમવાનો નથી. દર વખતે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ થોડા દિવસો થશે, બધું થાળે પડી જશે, પણ આ વખતે જે ગુસ્સો છે જનતાની અંદર, આ બે તસવીરો અમે ફરીવાર એટલે દર્શાવી રહ્યા છે કે જ્યારે જનપ્રતિનિધિ જનતાની વચ્ચે જાય છે કે ભાઈ ચલો ખબર અંતર પૂછી લઈએ, આપણે આપણું કામ કરીએ, અત્યારે કદાચ કેમેરા બેમેરા ટીમ મળી જાય તો આપણે દેખાડીએ કે અમે પણ જનતાની વચ્ચે ગયા છે, ત્યારે થાય છે શું? આ બે દ્રશ્યો અમે અગાઉ પણ દર્શાવ્યા હતા, ફરીવાર એટલે દર્શાવીએ છીએ કે આ જનતાનો રોષ છે અને તમે કામગીરી નહીં કરો તો શાંત નહીં પડે. જ્યાં મનીષા વકીલ ગયા, લોકોએ કહ્યું કે તમે જતા રહો અત્યારે અહીંયાથી. બાલુ શુક્લા વિધાનસભાના દંડક છે, એ પણ જ્યારે ગયા તો લોકોએ કહ્યું કે તમે જતા રહો અહીંયાથી. એટલે કે જનતા ત્રાસી ગઈ છે. રાધા, સામાન્ય રીતે એક નેતા કોઈ પણ જગ્યા પર જાય છે તો એમની થોડીક ઇજ્જત હોય છે, એમને થોડાક માન સન્માનથી બોલાવવામાં આવે છે, પણ જે અમે આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કંઈક વિપરીત પરિસ્થિતિ સામે લાવીને મૂકી દીધી છે, કારણ કે એમની કામગીરીના કારણે.